MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી. 22 ડિસેમ્બર બાદ પડશે કાતિલ ઠંડી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વધશે ઠંડી. લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી થવાની શક્યતા, તો નલિયામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની સંભાવના. અંબાલાલ પટેલે કહ્યું કે સમુદ્રમાં લા નીનાની અસરને લીધે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે, તો કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી અને વરસાદ એક સાથે પડવાની વકી. વડોદરાના ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતોમાં નિરાશા. ખેડૂતોને ડાંગરનો યોગ્ય ભાવ ન મળતો હોવાની રાવ. સરકારે ટેકાના ભાવે શરૂ કરી છે ડાંગરની ખરીદી. રોજિંદા માત્ર 10 થી 15 ટ્રેક્ટર જ માલની થાય છે ખરીદી. સરકાર રૂપિયા 7,200 આપે છે ટેકાનો ભાવ, તો વેપારીઓ રૂપિયા 4,500 જેટલો આપી રહ્યા છે ભાવ. સરકાર વધુમાં વધુ ખેડૂતોની ડાંગર ખરીદે તેવી માંગ છે. 20 દિવસથી પાક ખેતરમાં પડ્યો રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. બનાસકાંઠાના ડીસામાં જેટકો કંપની સામે ખેડૂતો નારાજ. કંસારી, જેરડા, બાઈવાડા, થેરવાડા સહિતના ગામોમાં કંપનીએ દાદાગીરી કરી વીજ પોલ લગાવ્યા હોવાનો દાવો છે, જેનું વળતર પણ ખેડૂતોને ન મળ્યું હોવાનો આક્ષેપ છે. મોડી રાત્રે જેટકોના અધિકારીના સર્વેથી પરેશાન થયા લોકો. વહેલી તકે વળતર ચૂકવવાની માંગ. ભરૂચના વાલિયામાં શેરડીની કાપણી અટકતા ખેડૂતોમાં આક્રોશ છે. ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીના સભ્યોની ચલથાણ શુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી કાપણી અચાનક જ અટકાવી દેવામાં આવી. શુગર ફેક્ટરીઓની દખલગીરીના લીધે કાપણી પર લગાવાઈ રોક. ખેડૂત સભાસદોએ આત્મહત્યા કરવાની આપી ચીમકી. રાજસ્થાનના 18 શહેરોમાં શુક્રવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયું. 7 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચી જતા ઠંડી વધી છે. ફતેપુરમાં 1.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, તો લુણકરસરમાં 3.2 ડિગ્રી, સીકરમાં 3 ડિગ્રી અને નાગોરમાં 3.1 ડિગ્રી પારો નોંધાયો. મધ્યપ્રદેશના 19 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું. પચમડીમાં પારો સૌથી ઓછો 5.8 ડિગ્રી નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહાડોમાંથી ઠંડી હવાઓ આવવાના કારણે 7 અને 8 ડિસેમ્બરે ઠંડીની અસર વધુ વધશે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. શુક્રવારે રાજ્યના તમામ શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જ ગયું છે, તો 14 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી ઓછું રહ્યું. લાહોલ સ્પિતિના તાબોમાં -8.3 ડિગ્રી નોંધાયું, તો કુકુમસરીમાં -5.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરી 1,26 લાખનો દંડ ફટકાર્યો. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાળ આયુષ હોસ્પિટલ સામે પણ કાર્યવાહી. 35 દર્દીઓની બિનજરૂરી સારવાર કરવામાં આવી હોવાનો આરોપ છે. બિનજરૂરી સારવાર કરી 42 લાખ મંજૂર કરાવ્યા હોવાના પણ આક્ષેપ છે. અમદાવાદમાં બીયુ પરમિશન વગર ચાલતી 13 હોસ્પિટલો સીલ કરાઈ. 27 હોસ્પિટલોને બીયુ પરમિશન રજૂ કરવા નોટિસ આપવામાં આવી. મણિનગર, ખોખરા, લાંબા વિસ્તારોની હોસ્પિટલો સામે કરાઈ છે કાર્યવાહી, તો અગાઉ પણ 9 જેટલી હોસ્પિટલોને લગાવવામાં આવ્યા હતા સીલ. સુરત એરપોર્ટ પરથી ચાંદી બાદ ડાયમંડ અને ડોલર ઝડપાયા. બેંકોક જતા મુસાફરો પાસેથી ડાયમંડ અને ડોલર જપ્ત કરવામાં આવ્યા. કસ્ટમ વિભાગે તપાસ કરતા મુસાફરના કપડામાંથી હીરા મળી આવ્યા. 43 લાખના હીરા અને 6 લાખના US ડોલર કબજે લેવાયા. મુસાફરનું નિવેદન નોંધીને છોડી મુકાયો. કચ્છમાં ખનીજ ચોરીને લઈને કલેક્ટર એક્શનમાં. કલેક્ટરે કરી જિલ્લા ટાસ્ક ફોર્સની રચના. ખાણ, ખનીજ, રેવન્યુ, DLIRના સર્વેયરનો સમાવેશ. ખનીજ ચોરી સ્થળ પર માપણી થઈ શકે તેની કરાઈ વ્યવસ્થા. તો છેલ્લા 10 દિવસમાં કરી 15 જેટલી કાર્યવાહી કરવામાં આવી. 20 વાહનો ડિટેઇન કરી હાથ ધરી દંડ પ્રક્રિયા. તો નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા. ઇન્ડિગો વિમાન સેવા સંકટ વચ્ચે આજે પણ અનેક ફ્લાઇટ રદ. અમદાવાદ એરપોર્ટથી 19 ફ્લાઇટ થઈ છે કેન્સલ. એરપોર્ટ પર મુસાફરો રઝળપાટ કરતા જોવા મળ્યા. સમયસર ફ્લાઇટ ન મળતા અનેક યાત્રાળુઓ ચિંતામાં મુકાયા. 3 દિવસથી વિમાન સેવામાં આવી રહી છે અડચણ.
અમદાવાદ એરપોર્ટ પર એનએસયુઆઈ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવા મુદ્દે એનએસયુઆઈ દેખાવ કર્યો. વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. સુરતમાં પણ ઇન્ડિગોના અનેક વિમાનોની ઉડાન રદ. સુરતથી હૈદરાબાદ દુબઈ જતી ફ્લાઇટ કેન્સલ. દુબઈ જનારા મુસાફરોને એરપોર્ટ પર પહોંચ્યા પછી જાણકારી મળી. દુબઈ જતા વેપારીઓને મીટિંગ કેન્સલ થતાં ખોટ સહન કરવાનો વારો આવ્યો. ફ્લાઇટ સંબંધિત યોગ્ય જવાબ પણ ન મળતા હોવાનો આક્ષેપ છે. વડોદરા એરપોર્ટ પર આજે પણ ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ રદ. વડોદરાથી મુંબઈ, હૈદરાબાદ, ગોવાની ફ્લાઇટ્સ કેન્સલ. પાછલા 11 દિવસમાં વડોદરાની 28 ફ્લાઇટ ઉડાન ન ભરી શકી. એરપોર્ટ પર પહોંચ્યા બાદ જાણ થતાં હાલાકીમાં મુકાયા મુસાફરો. હોટેલ બુકિંગ કરાવનારાઓની વધી ચિંતા. અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવા મામલે કામગીરી શરૂ. સુભાષ બ્રિજ લાંબો સમય સુધી બંધ રહેવાની શક્યતા. આઈઆઈટી રૂરકી કરશે સુભાષ બ્રિજની તપાસ. બ્રિજના તમામ 6 સ્પાનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસ બાદ બ્રિજનું રિપેરિંગ કરવું કે નવો બનાવવો તે અંગે લેવાશે નિર્ણય. ભાવનગરના મહુવા તાલુકામાં માલણ નદી પરનો પુલ મુસાફરો માટે જીવના જોખમ સમાન. 50 વર્ષ જૂના પુલની બંને તરફની રેલિંગ તૂટેલી હાલતમાં. બ્રિજ પણ ગમે ત્યારે બેસી જાય તેવો ભય. તો મોટી દુર્ઘટના રોકવા પુલનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા સ્થાનિકોની માંગ. છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી સહિત 12 ગામડાઓમાં હજુ પણ પાકા રસ્તા નથી બન્યા. આઝાદીના વર્ષો બાદ પણ આરોગ્ય સેવા, શિક્ષણ અને પાકા રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓથી ગામડાઓ વંચિત. ચોમાસાના સમયે એક ગામથી બીજા ગામના લોકો બને છે સંપર્ક વિહોણા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH